કરબલાના ધગધગતા મેદાનમાં સચ્ચાઈ માટે હઝરત ઇમામ હુસૈને પોતાના 72 જાનીસાર સાથીઓ સાથે શહાદત વહારી હતી। તેની યાદમાં મનાવવામાં આવતા મુહર્રમના પર્વની જંબુસર શહેરમાં શ્રદ્ધાભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। જંબુસર શહેરમાં ગંજ શહીદ દાદા, જલાલપુરા, તલાવપુરા, કસ્બા, માયનો લીમડો, મગણાદ, દી ભાગોળ, ભાગલીવાડ, પઠાણી ભાગોળ, અજમેરી નગરી સહિતના તાજિયાઓ ઇમામવાડ ખાતે આવ્યા હતા। આ પ્રસંગે ઇમામવાડ ખાતે તાજિયા કમિટી દ્વારા શરબત, ઠંડા પીણાની સબીલો રાખવામાં આવી હતી। જંબુસર માઈના લીમડા ખાતે જંબુસર ટાઉનના તાજિયાઓ ભેગા થયા હતા, જ્યાં તાજિયા કમિટીના અગ્રણીઓ સલીમભાઈ શેખ, ગ્યુસુદ્દીન સૈયદ, સાકિર મલિક દ્વારા અધિકારીએ અગ્રણીઓનું સન્માન કરાયું હતું। ત્યારબાદ તમામ તાજિયા શહેરના માર્ગો પરથી પસાર થઈ ભાગલીવાડ ચોરા પાસે પહોંચ્યા હતા અને તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। જંબુસર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। आज मुहर्रम का 10वां चांद है और 9वां और 10वां चांद हम हमारे करबला में जो शहीद हुए इस्लाम के लिए उनकी याद में एक इनकी सच्चाई की जो लड़ाई थी जिसमें उन्होंने कामयाबी के साथ शहीद हुए उनकी याद में ये 9वां और 10वां चांद मनाते हैं। और आज ये मुबारक दिन हम अल्लाह से और इमाम हुसैन के सदक़े में दुआ करते हैं कि हम हिंदुस्तान में चैन, सुकून, शांति, भाईचारा चाहते हैं और हिंदुस्तान हमारा दुनिया में नंबर 1 बने, ये हम चाहते हैं, हमारी दिली दुआ है। अस्सलाम वालेकुम, नमस्कार।